મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ EPS 95ને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર. EPS 95 ખૂબ જ અગત્યના સારા સમાચાર લઈને આવ્યો છું. તો મિત્રો, તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, HRA અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, ડીઆર, HRA અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો, EPS 95 પેન્શનને મહાન ભેટ આપે છે. EPS 95 પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. 1 જાન્યુઆરી 2025થી EPS 95 પેન્શનમાં કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. EPS 95 પેન્શન માટે સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે. હવે પેન્શન સિસ્ટમ CPPSમાં રૂપાંતરિત કરવામાં આવી છે, જેના કારણે પેન્શનધારકોના કોઈ પણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકે છે. પછી ભલે તેમનું ખાતું કોઈ પણ બેંકમાં હોય, તેઓ દેશની કોઈ પણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે. આ સાથે EPS 95 પેન્શનને ઉચ્ચ પેન્શનને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. પેન્શનોની ઉચ્ચ પેન્શન અરજીમાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિસ્ટમમાં અપડેટ કરવાની રહેશે. તમારી માહિતી તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ એમ્પ્લોયરોએ 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિસ્ટમમાં પેન્શન અરજી અપડેટ કરવી પડશે, જેથી કરીને તેમને વધુ પેન્શન ચૂકવવી પડશે. છેલ્લા મૂળભૂત 70% પેન્શન ચૂકવણી. મિત્રો, પેન્શન બાબતે પણ મહત્વનું અપડેટ એ છે કે ઇન્ડિયા પેન્શનમાં સોસાયટી કેન્દ્ર સરકારના પાસે મોટી માહિતી માગી છે. નિવૃત્તિ પછી પેન્શન માટે જેમાં છેલ્લા 2 દિવસ પગારના 70% મળવા જોઈએ. એ ઇન્ડિયાના પેન્શન સોસાયટી કહે છે કે હવે જૂની પ્રથાને ખતમ કરવા જોઈએ. એ પેન્શન સિસ્ટમ સુધાર કરવા જોઈએ. સાથે સાથે મિત્રો, એ પણ તમને જણાવી દઈએ કે કર્મચારી નિવૃત્તિ પછી તેના છેલ્લા મૂળભૂત પગારના 50% પેન્શન તરીકે આપવામાં આવશે, જે ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં ભારતીય પેન્શનનો સંબંધ માગ વ્યાજબી છે અને નિવૃત્તિ પછી છેલ્લા મૂળભૂત પગારના 70% પેન્શન તરીકે આપવામાં આવશે. પહેલાં 70% પેન્શન મળતું હતું, પણ ઇન્દિરા ગાંધી સરકારે આ પ્રથા બંધ કરી દીધી હતી. મિત્રો, સમય આવી ગયો છે 70% પેન્શન મળવું જોઈએ. બીજી પણ મહત્વની બાબત એ છે કે મિત્રો, 5%નો લાભ, 65 વર્ષથી પેન્શન 10% વધારો. ઇન્ડિયન પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારના પાસે બીજી મોટી માગણી કરી છે. પેન્શનધારકો માટે 65 વર્ષની 5%, 70 વર્ષની 10%, 75 15% પેન્શન આપવાનો વધારાનો લાભ આપવામાં આવે છે. તો જીવવાની ઈચ્છા વધશે. તેમના એક કલ્યાણકારી યોજના છે જે તેમના પેન્શન પર લાગુ થવી જોઈએ. અને તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુજબ 80 વર્ષ પૂરા થયા પછી પેન્શનધારકોને બેઝિક પેન્શનમાં 20% વધારો કરવામાં આવશે. તેથી આ નિયમો ફેરફારમાં માંગ કરવામાં આવી રહી છે. તે પારના પેન્શન સોસાયટી 65 વર્ષની ઉંમરે કેન્દ્ર સરકાર પાસે આ લાભ આપવાની માંગ કરી છે. આનો અમલ પેન્શનના આપેલી ભેટ પૂરતી નહીં રહી. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.